હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 7, જેનું નામ છે ત્રિકોણ. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 33. આગળના 1 થી 32 સુધીના પાર્ટમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી. આ ઉપરાંત ઉદાહરણ નંબર 1 થી 9 જોઈ લીધા. આ ઉપરાંત સ્વાધ્યાય 7.1ના દરેક દાખલા, સ્વાધ્યાય 7.2ના દરેક દાખલા, સ્વાધ્યાય 7.3ના દરેક દાખલા અને સ્વાધ્યાય 7.4ના 1 થી 3 દાખલા જોયેલા છે. આ ઉપરાંત પ્રમેય નંબર 7.1 થી પ્રમેય નંબર 7.6 સુધીના દરેક પ્રમેય પણ જોઈ લીધેલા છે. તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 7.4નો દાખલા નંબર 4 અને આગળના દાખલાઓ. તો હજી સુધી જો તમે 1 થી 32 પાર્ટ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક પાર્ટ ચેક કરી શકશો. આ ઉપરાંત ગણિત વિષયના અન્ય ચેપ્ટર જેવા કે યામ ભૂમિતિ, રેખાઓ અને ખૂણાઓ, બહુપદી જેવા ઘણા બધા ચેપ્ટરના સોલ્યુશન્સ પણ જોઈ લીધેલા છે. તો તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક ચેપ્ટર્સ જોઈ શકશો. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 7.4નો દાખલા નંબર 4. તો દાખલા 4ની રકમ આપેલી છે કે AB અને CD એ ચતુષ્કોણ ABCDની અનુક્રમે સૌથી નાની અને સૌથી મોટી બાજુઓ છે. તો આપણને એક આવી રીતે આકૃતિ આપેલી છે જેમાં ચતુષ્કોણ આપેલો છે. તો ચતુષ્કોણ એટલે શું? તો કે 4 બાજુઓ ધરાવતી બંધ આકૃતિ. તો એમાં આપણને આ AB બાજુ છે તે સૌથી નાની બાજુ અને આ CD બાજુ છે તે સૌથી મોટી બાજુ આપેલી છે. તો અહીંયા આપણે સાબિત કરવાનું છે કે ખૂણો A છે તે ખૂણો C કરતાં ગ્રેટર એટલે કે મોટો છે અને ખૂણો B તે ખૂણો D કરતાં મોટો છે. તો આ બંને વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો આ વસ્તુ કઈ રીતે સાબિત થશે? તો આ વસ્તુને આપણે સાબિત કરવા માટે પહેલાં આપણે આ જે BD છે તેને જોડવો પડે, બરાબર? તો આપણે આ પહેલાં BDને જોડીએ. હવે આ બાજુનો ત્રિકોણ અને આ બાજુનો ત્રિકોણ બને છે, પહેલાં તેને ધ્યાનમાં લઈએ. ત્યારબાદ આ AC છે તેને જોડીએ અને આ નીચેનો ત્રિકોણ ને ઉપરનો ત્રિકોણ બને તેને ધ્યાનમાં લેવો પડે, બરાબર? તો આપણે પહેલાં ત્રિકોણ ABDને ધ્યાનમાં લઈએ, આ ત્રિકોણને, બરાબર? તો અહીંયા લખવાનું કે ત્રિકોણ ABDમાં, તો જુઓ અહીંયા આપણને આ AB બાજુ છે તે સૌથી નાની આપેલી છે. તો AB બાજુ સૌથી નાની. ત્યારબાદ આ AD બાજુ છે તે AB કરતાં મોટી છે. તો AD છે તે AB કરતાં મોટી. તો આવી રીતે લખવાનું વચ્ચે લેસ ધેન, મતલબ કે AB નાની અને AD મોટી બાજુ. અને સૌથી મોટી બાજુ અહીંયા કઈ છે? BD. ત્રિકોણ ABDમાં આ બાજુ સૌથી મોટી છે. તો અહીંયા સૌથી મોટીમાં શું આવશે? BD. તો BD કરતાં AD નાની છે અને AD કરતાં AB નાની છે, મતલબ કે 2 વખત લેસ ધેનની સાઇન આવશે. તો હવે આપણે પ્રમેય નંબર 7.4 અને પ્રમેય નંબર 7.5માં આપણે વિધાન જોયેલું હતું કે કોઈ એક ત્રિકોણ તમને આપેલો હોય, આવી રીતે ધારો કે કોઈ તમને એક ત્રિકોણ આપેલો છે, તો તેમાં જે સૌથી મોટી બાજુ હોય તેની સામેનો ખૂણો સૌથી મોટો હોય અને જે ત્રિકોણમાં સૌથી નાની બાજુ હોય તેની સામેનો ખૂણો સૌથી નાનો હોય. અને પ્રમેય નંબર 7.5 તેનું પ્રતિવિધાન હતું. તો પ્રમેય 7.5 એવું કહેવા માંગતું હતું કે જે ત્રિકોણમાં સૌથી નાનો ખૂણો હોય તેની સામેની બાજુ કેવી હોય? સૌથી નાની. અને જે ખૂણો સૌથી મોટો હોય તેની સામેની બાજુ કેવી હોય? સૌથી મોટી. તો આ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો થશે. તો જુઓ આ AD બાજુ છે, AD બાજુ. તો ADની સામેનો ખૂણો કયો થયો? તો કે ખૂણો B. અને આ AB બાજુ છે તેની સામેનો ખૂણો કયો થયો? તો આ AB છે તેની સામેનો ખૂણો આવે ખૂણો D. તો જુઓ AD છે તે મોટું છે અને AB છે તે નાનું છે. તો ABની સામેનો ખૂણો એટલે D. તો D ખૂણો કેવો થયો? નાનો. અને B ખૂણો કેવો થયો? મોટો. તો અહીંયા શું લખવાનું આપણે કે સૌથી મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોવાથી આપણે શું લખી શકીએ કે ખૂણો ADB એટલે કે આ ખૂણો કેવો છે? તો કે આ ABD કરતાં આ ખૂણા કરતાં કેવો છે? નાનો. મતલબ કે ADB લેસ ધેન ખૂણો ABD, બરાબર? તો તેને કહીએ આપણે સમીકરણ નંબર 1. અત્યારે આપણે આ જે મોટી બાજુ છે તેને ધ્યાનમાં લીધી નથી, માત્ર આ 2 બાજુઓને જ આપણે ધ્યાનમાં લીધેલી છે, આ બંને બાજુને, બરાબર? હવે ત્યારબાદ આપણે આ બીજો ત્રિકોણ છે તેને ધ્યાનમાં લઈએ, બરાબર? તો અહીંયા લખવાનું કે હવે ત્રિકોણ BCDમાં એટલે કે આ ત્રિકોણમાં શું થશે? તો જુઓ સૌથી નાની બાજુ કઈ છે? BC. તો અહીંયા લખવાનું પહેલાં BC. તેનાથી મોટી બાજુ કઈ છે? તો કે CD. તો અહીંયા લખવાનું CD અથવા DC લખો તો પણ ચાલે. અને સૌથી મોટી બાજુ કઈ છે? તો કે BD,
બરાબર. તો હવે આપણને ખ્યાલ જ છે કે ત્રિકોણ હોય તેમાં સૌથી મોટી બાજુનો સામેનો ખૂણો કેવો હોય? સૌથી મોટો. તો જુઓ અહીંયા આ BC બાજુ છે તેની સામેનો ખૂણો કયો થયો? D. તો આ સૌથી નાની બાજુ છે તો આ ખૂણો કેવો હશે? નાનો. ત્યારબાદ આ DC બાજુ છે તે મોટી બાજુ છે. આ DC બાજુ છે તે BC કરતાં કેવી છે? મોટી છે. તો આની સામેનો ખૂણો એટલે આ ખૂણો તે કેવો થશે? મોટો. તો આપણે શું લખવાનું કે ખૂણો D નાનો અને ખૂણો B મોટો, મતલબ કે ખૂણો D લેસ ધેન ખૂણો B. તો અહીંયા લખવાનું કે માટે આપણે એવું કહી શકીએ કે BDC એટલે કે આ ખૂણો, BDC એટલે BDC આ ખૂણો, તે ખૂણો આ ખૂણા કરતાં કેવો છે? નાનો. મતલબ કે ખૂણો BDC લેસ ધેન ખૂણો CBD. બરાબર. તો આને કહીએ સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો છે. તો શું થશે? તો જુઓ ખૂણો ADB વત્તા ખૂણો BDC. અહીંયા આપણને ADB આપેલું છે અને અહીંયા BDC આપેલું છે. તો ADB એટલે કે આટલો ખૂણો અને BDC એટલે આ આટલો ખૂણો. તો આ બેનો સરવાળો કરીએ તો આપણને આખો ખૂણો મળે. તેવી જ રીતે અહીંયા આપણને આ ABD મળ્યું અને બીજું મળ્યું CBD એટલે કે આ આટલો ખૂણો. તો આ બેનો સરવાળો કરીએ તો આપણને આખો ખૂણો મળે. તો કે હા. તો આપણે લખવાનું કે ખૂણો ADC. તો અહીંયા શું આવશે? ખૂણો ADC લેસ ધેન ખૂણો ABC એટલે કે આ ખૂણો. તો આમ ખૂણો D છે તે ખૂણા B કરતાં કેવો છે? નાનો છે. તો જુઓ અહીંયા આપણે શું સાબિત કરવાનું કહ્યું હતું કે ખૂણો D નાનો અને ખૂણો B મોટો. તો એ વસ્તુ આપણે અહીંયા સાબિત કરી કે ખૂણો B કેવો છે? મોટો છે અને ખૂણો D કેવો છે? નાનો છે. તો અહીંયા લખવાનું કે આમ ખૂણો D લેસ ધેન ખૂણો B, મતલબ કે B મોટો અને D નાનો ખૂણો છે. ત્યારબાદ આપણે સાબિત કરવાનું છે કે ખૂણો A તે ખૂણો C કરતાં મોટો છે. તો હવે આપણે શું કરવાનું? તો કે આ AC બાજુને જોડવાની, ત્યારબાદ ઉપરનો ત્રિકોણ અને ત્યારબાદ નીચેનો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો થશે. તો કઈ રીતે થશે? ચાલો જોઈએ. તો હવે આપણે AC ને જોડી દઈએ. બરાબર. તો આપણને કઈ રીતે મળશે? તો જુઓ આ ત્રિકોણ ABC થશે અહીંયા, આ ત્રિકોણ ABCમાં. તો જુઓ આ AB બાજુ સૌથી નાની છે, ત્યારબાદ BC છે તે તેનાથી થોડીક મોટી છે અને AC છે તે સૌથી મોટી છે. તો અહીંયા લખવાનું શું લખવાનું? તો કે સૌથી નાની બાજુ કઈ છે? AB. ત્યારબાદ BC છે તે તેનાથી મોટી બાજુ છે અને AC છે તે સૌથી મોટી બાજુ છે. તો આવી રીતે આમ લખી શકીએ? તો કે હા. તો હવે શું થાય? તો અહીંયા લખવાનું કે સૌથી મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો હોવાથી તો જુઓ આ AB છે તેની સામેનો ખૂણો એટલે કે આ ખૂણો નાનો છે અને BC તો BCની સામેનો ખૂણો એટલે A. તો A ખૂણો કેવો થયો? મોટો અને C ખૂણો કેવો થયો? નાનો. તો અહીંયા લખવાનું કે આમ ખૂણો ACB એટલે કે આ ખૂણો નાનો છે. કેના કરતાં? તો કે BAC એટલે કે આ ખૂણા કરતાં. તો આને કહીએ આપણે સમીકરણ નંબર 3. હવે આ ઉપરનો ત્રિકોણ છે તેને આપણે ધ્યાનમાં લઈએ. તો અહીંયા લખવાનું કે ત્રિકોણ ADCમાં શું થશે? તો કે અહીંયા આપણે જેવી રીતે આગળના કેસ જોઈએ ત્રણેય કેસ તેવી જ રીતે કે આ ખૂણો છે તે કેવો છે? નાનો છે અને આ ખૂણો કેવો છે? મોટો છે. કારણ કે આ બાજુ છે તે આ બાજુ કરતાં કેવી છે? આ બાજુ નાની છે. તો સામેનો ખૂણો પણ કેવો હોય? નાનો. અને આ બાજુ કેવી છે? મોટી છે. તો સામેનો ખૂણો પણ કેવો હોય? મોટો. તો મતલબ કે A ખૂણો કેવો છે? મોટો અને C ખૂણો કેવો છે? નાનો. તો અહીંયા લખવાનું કે માટે ખૂણો DCA લેસ ધેન ખૂણો DAC. તો હવે સમીકરણ 3 અને 4 નો સરવાળો કરીએ તો શું થશે? જુઓ ખૂણો ACB અને ખૂણો DCA, મતલબ કે ACB એટલે કે આ ખૂણો અને DCA એટલે આ ખૂણો. તો આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કરો તો આખો ખૂણો મળે આ ખૂણો C. અને BAC અને DAC એટલે BAC એટલે આ ખૂણો અને DAC એટલે આ ખૂણો. તો આ બંનેનો સરવાળો કરો તો આખો ખૂણો મળે. તો જુઓ આ ખૂણો તે આ ખૂણા કરતાં કેવો છે? નાનો છે. તો મતલબ કે અહીંયા ખૂણો C છે તે ખૂણા A કરતાં કેવો છે? નાનો છે. તો અહીંયા લખવાનું કે ખૂણો A છે તે મોટો છે અને ખૂણો C કેવો છે? નાનો છે. તો અહીંયા આ જ વસ્તુ આપણને સાબિત કરવાની કહી હતી કે ખૂણો A મોટો અને ખૂણો C નાનો. તો જે વસ્તુ આપણે સાબિત કરી દીધી. તો આવી રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો. તો આશા છે કે આ દરેક વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.